શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કુલ 100 વલ્લભ સાખી પ્રગટ કરી છે. આજે 24મી સાખી ક્રમાંક 24 આવશે. શ્રી વલ્લભ આવત ને સુને કछु નિયરે કछु દૂર ઇન પલકન સો મગ जार हो व्रज गलियन की धूर. श्री वल्लभ आवत में सुने कछु नियरे कछु दूर इन पलकन सो मग जार हो व्रज गलियन की धूर. શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપના હૃદયનો ભાવ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી માટે પ્રગટ કરતા કહે છે કે શ્રી વલ્લભ પધારી રહ્યા હોય એવો મને આભાસ થઈ રહ્યો છે. ક્યારેક એવું લાગે છે કે હજી તો દૂરથી આવી રહ્યા છે, તો ક્યારેક એવું પણ જણાય છે કે સાવ નજીક આવી ગયા હોય. તેથી શ્રી હરિરાયજીના અંતરમાં એવો ભાવ પ્રગટ થાય છે કે મારા શ્રી વલ્લભ વ્રજની જે ગલીમાં થઈને અહીંયા સુધી પધારશે તે માર્ગની ધૂળને હું મારા નેત્રોની પાંપણથી સાફ કરી દઉં, જેથી શ્રી વલ્લભને શ્રમ ન પડે. આ સાખીમાં એક ભાવ સ્પષ્ટ છે કે શ્રી વલ્લભ માટે છે, પણ મૂળમાં ભાવ વલ્લભનું જે ગૂઢ સ્વરૂપ છે સ્વામિનીજીનું, એ સ્વામિનીજી માટે સ્વામિનીજી પધારી રહ્યા છે એવું જ્યારે કોઈ સખીને કોઈ ગોપીને જાણ થાય છે ત્યારે સ્વામિનીજી રાધાજી આવી રહ્યા છે. ક્યારેક એવું લાગે છે કે દૂર છે, તો ક્યારેક એવું લાગે છે કે ના બસ આ આવ્યા, રાધાજી આવી જ રહ્યા છે એવો અનુભવ થાય છે. એ વાત, એ ભાવ આ સાખીમાં એ પણ ભાવ ગણાય. હવે આ જે ભાવ છે એવો છે કે મારા નેત્રોની પાંપણથી હું ઝારું, એટલે કે એ બધું બુહારી કરું. આ ભાવ એટલે છે કે સ્વામિનીજી ઉર્ફ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે પણ દૈવી જીવો ભૂતલ પર પડ્યા હતા તેમના સર્વ દોષોથી તેમને મુક્ત કર્યા. વળી પૂર્ણ પુરુષોત્તમની સેવા માટે તેમને બ્રહ્મસંબંધ મંત્ર આપી અને નવધા ભક્તિને 10મી પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કર્યું. ને હવે ભૂતલ પર જ્યાં સુધી સેવાનો અવકાશ છે, સત્સંગનો અવકાશ છે, ત્યાં સુધી એમાં જ મગન રહેવું એવી આપે કૃપા વિચારી. અને અંત સમયે, એટલે કે જ્યારે એમ થાય કે હવે દેહ છોડવો છે, ત્યારે કાલ એક નિમિત્ત બને અને પછી વૈષ્ણવોને સીધું જ એક ચરણ ભૂતલ પર સેવા સત્સંગનો સ્વાદ માણી રહ્યા છે, તો બીજું ચરણ સીધું લીલામાં પ્રાપ્તિ છે. આ બધું જ સ્વામિનીજીને આભારી છે. અને સ્વામિનીજી એ શ્રાપ આપણા આપી જાણે છે, અને શ્રાપ આપ્યા પછી એનાથી પણ વધારે, અતિ વધારે કૃપા પણ કરી જાણે છે. એટલે જે આ ભાવ છે એમાં સ્વામિનીજીનો જ ભાવ મુખ્ય ગણાય. અને આપે વલ્લભ થઈને જે શ્રમ લીધો, એટલે આજે આપનો હું શ્રમ હરું, આ એ પણ ભાવ છે. એટલે જ અહીંયા કહ્યું કે આ સાખીમાં શ્રી હરિરાયજી શ્રી વલ્લભના દર્શન માટે તાપ થવાથી વ્રજની ગલીના માર્ગમાં અતિ આતુરતા થઈ પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યારે શ્રી હરિરાયજીને એવું લાગે છે કે જુઓ જુઓ, શ્રી વલ્લભના પગરવનો મને અવાજ પણ સંભળાયો. તેથી વલ્લભ હવે સાવ નજીક આવી ગયા છે, હમણાં જ આપના દર્શન થશે. પણ હજી સુધી દર્શન ન થયા. ત્યારે શ્રી હરિરાયજી વિચારે છે કે ના ના, શ્રી વલ્લભ તો હજી દૂરથી આવતા હશે, પણ આવતા હશે જરૂર. શ્રી હરિરાયજીને શ્રી વલ્લભના કોમલ ચરણોનું સ્મરણ થવા લાગ્યું. તે સાથે દ્રવિત થઈ જાય છે અને વિચારે છે કે શ્રી વલ્લભ કોમળ ચરણારવિંદથી
દૈવી જીવોનો અંગીકાર કરતા કરતા આવી રહ્યા છે, તો હું શ્રી વલ્લભનો શ્રમ નિવારવા આપની શું સેવા કરું? કારણ કે આપ તો દૈવી જીવોના કલ્યાણ અર્થે જ પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા છો. ત્યારે શ્રી હરિરાયજીને એવો ભાવ થાય છે કે વ્રજની ગલીના આ માર્ગેથી શ્રી વલ્લભ આવશે તો હું મારા નેત્રોની પાપણ વડે માર્ગની ધૂળને સાફ કરી દઉં. આ સાખીમાં શ્રી હરિરાયજીનો શ્રી વલ્લભમાં દર્શન પ્રત્યેનો તાપ પ્રગટ થયો છે અને તેમાં શ્રી હરિરાયજીને જે દ્રઢ વિશ્વાસનો અનુભવ થાય છે તેની પાછળ શ્રી વલ્લભ પ્રત્યે પ્રેમ ભક્તિ છે. તેનું મૂળ કારણ તો એ છે કે આપનું પ્રાગટ્ય શ્રી ગુસાઈજીના ચરવી તાંબુલની પ્રસાદીના આશીર્વાદ રૂપે પુષ્ટિ સૃષ્ટિના પોષણ માટે જ થયું છે. અને વલ્લભ કુલ પરંપરા મુજબ તો બ્રહ્મ સંબંધ પિતા તાતજી કે જે વડીલ આચાર્ય બિરાજતા હોય તે આપી શકે, પણ શ્રી વલ્લભ અને શ્રી ગુસાઈજીની ઈચ્છાથી શ્રી ગોકુલનાથજીએ શ્રી હરિરાયજીને બ્રહ્મ સંબંધ કરાવ્યો હતો. જ્યારે શ્રી હરિરાયજી આપ બાળક સ્વરૂપે હતા ત્યારે અન્ય વલ્લભ બાળકો કરતાં વિચક્ષણ અલગ સ્વભાવવાળા હતા. જેમાં આપ વૈષ્ણવો સાથે હળી મળી જતા, સાથે જ બેસી જતા, વાર્તા વિનોદ કરતા, સત્સંગ તથા કીર્તન કરવા લાગતા. તે જોઈને આપના પિતૃચરણ કલ્યાણરાયજીએ ખૂબ વખત સમજાવ્યા. આપણી આચાર્યની પરંપરાની મર્યાદાને ભંગ ન કરાય. બાબા, આપ મહાપ્રભુજીના કુલના પરંપરામાં મુજબ વિવેકપૂર્ણ વ્યવહાર કરો એ જ ઉચિત છે. પરંતુ શ્રી હરિરાયજી બાળક વયે વૈષ્ણવથી અંતર રાખી શક્યા નહીં. વળી પાછા વૈષ્ણવ સાથે હળી મળી જવા લાગ્યા. ત્યારે પિતૃચરણ અપ્રસન્ન થયા અને ફરી આવું ન કરે તે માટે શિક્ષા કરવાનું વિચાર્યું અને એક ઓરડામાં પૂરી દીધા. ત્યારે શ્રી હરિરાયજીએ તે ઓરડામાં સર્વોત્તમજીનું સ્મરણ કરી શ્રી વલ્લભના દર્શન માટે તાપ કર્યો અને પોતે વૈષ્ણવોથી અંતર જાળવવા અસમર્થ છે એવો ભાવ વલ્લભ સમક્ષ પ્રગટ કર્યો. તત્ક્ષણ શ્રી વલ્લભે કૃપા કરી ઓરડીમાં દર્શન આપ્યા અને વૈષ્ણવ સાથેના વ્યવહારને પ્રસન્નતાથી આવકાર્યું અને વૈષ્ણવોના કલ્યાણ અર્થે જ આપનું પ્રાગટ્ય છે એવા આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા. વળી શ્રી વલ્લભ આજે પણ પુષ્ટિજીવોને સુલભ છે તે પ્રસંગ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના 84 સેવકોમાં 56મા સેવક અચ્યુતદાસજી સારસ્વત બ્રાહ્મણની વાર્તામાં આવે છે કે જ્યારે સંન્યાસ ગ્રહણ કરી કાશી પધાર્યા, 1.5 માસ પછી શ્રી વલ્લભે આસુર વ્યામોહ લીલા કરવાનું મન બનાવી લીધું. તે વખતે એક વૈષ્ણવ જાણી ગયો, તેથી તેને ખૂબ વિરહ થયો. હવે હું શ્રી વલ્લભ વગર કેવી રીતે જીવીશ? ત્યારે શ્રી વલ્લભે તે વૈષ્ણવનું સમાધાન કરતા કહ્યું કે કડામાં અચ્યુતદાસ પાસે જજે, તે તારું દુઃખ જરૂર દૂર કરશે. આ અચ્યુતદાસજીને વિરહયુક્ત ભાવ જોઈને શ્રી વલ્લભે સેવા માટે આપના પાદુકાજી પણ પધરાવેલા છે અને વચન આપેલું છે કે તું જ્યારે ઈચ્છીશ ત્યારે તેને દર્શન આપીશ. વળી તું જે પૂછીશ તે સંદેહ દૂર કરીશ. હવે શ્રી વલ્લભે આસુર વ્યામોહ લીલા કરી એટલે તે કાશીમાં હનુમાન ઘાટ ઉપર ગંગાજીમાં ગળાડૂબ ઊભા રહ્યા. ત્યાં જ આપના શરીરમાંથી એક તેજપુંજ પ્રગટ થઈ આકાશમાં જઈ શરીર સાથે જ અંતર ધ્યાન થઈ જતા પેલો વૈષ્ણવ તો રડવા લાગ્યો. હવે હું શ્રી વલ્લભ વગર જીવીશ નહીં એમ વિચાર્યું. પરંતુ શ્રી વલ્લભના વચન યાદ કરી વિશ્વાસ રાખી કડામાં અચ્યુતદાસજીના ઘરે આવ્યો અને શ્રી વલ્લભની આસુર વ્યામોહ લીલાની બધી જ વાત કરી રડવા લાગ્યો. ત્યારે અચ્યુતદાસજીએ કહ્યું કે શ્રી વલ્લભ કદી પણ વૈષ્ણવોને છોડીને ન જઈ શકે. તને ભ્રમ થયો છે. ત્યારે તે વૈષ્ણવે કહ્યું કે હું શ્રી વલ્લભની સાથે જ હતો, મારી આંખે જોઈને આવ્યો છું. ત્યારે અચ્યુતદાસજીએ ઉત્થાપન વખતે મંદિરના દરવાજા ખોલીને વૈષ્ણવને બોલાવી શ્રી વલ્લભમાં દર્શન કરાવ્યા. ત્યારે શ્રી વલ્લભ પોથી જોઈ રહ્યા છે તેવા દર્શન થયા. ત્યારે આ વૈષ્ણવે દંડવત કર્યા પણ ચકિત થઈ ગયો. ત્યારે શ્રી વલ્લભે એ વૈષ્ણવને કહે, કાશીની લૌકિક લીલા જોઈને તું સંદેહ ના કર. હું મારા ભક્તોના ઘરમાં સદા બિરાજું છું. હવે પુષ્ટિ સૃષ્ટિ સિવાય અન્યને મારા દર્શન કદી નહીં થાય, પણ ભગવદીઓને મારા દર્શન નિત્ય થશે. તે વૈષ્ણવનો સંદેહ ગયો. આનો અર્થ પણ એવો પણ થયો કે જે હું ધોળ લઉં છું એ સંત પુનિત મહારાજની માતા મરજાદી વૈષ્ણવ હતા અને બાળપણમાં તેમને પણ બ્રહ્મસંબંધ અને નામ નિવેદન કરાવેલું છે. એવું મારા પાસે મુકેશ ભટ્ટ જે કરીને છે મર્યાદામાં ભાગવતજી અને
એ ભાગવત વિદ્યાપીઠમાં જે ભણ્યા છે એમને પણ બ્રહ્મ સંબંધ છે. એમણે એકવાર આ વાત કાઢેલી કે પુનિત મહારાજને બ્રહ્મ સંબંધ હતો બાળપણમાં, અને એમને મહાપ્રભુજીએ સાક્ષાત દર્શન આપ્યા છે એનું પ્રમાણ તો મેં આપને વારંવાર કહ્યું છે કે ત્યાં સંત પુનિત દ્વાર એવું લખવામાં પરમિશન આપવામાં આવી, કેમ કે અહીંયાથી જ અમદાવાદથી ત્યાં છત્તીસગઢ આપ ગયા છે ચાલતા અમુક મહિનાની યાત્રા કરીને, કેમ કે એમને અહીંયા મહાપ્રભુજીએ દર્શન આપ્યા હતા ચંપારણ્ય ધામના મહાપ્રભુજીએ. એટલે જો દર્શન આપ્યા છે તો પુષ્ટિ સૃષ્ટિ સિવાય દર્શન નથી થવાના, એવું જો વચન આ બોલ્યા છે તો પછી પુનિત મહારાજના જે ધોળ લઉં છું એ ખરેખર જ વૈષ્ણવના જ ધોળ છે એવો આનો અર્થ થાય. એટલે આ જે મહાપ્રભુજીની સુંદર ચોપાઈ, જે શ્રી વલ્લભ આવત મેં સુને કછું નિયરે કછું દૂર, તો પણ વલ્લભને કોણ પ્રિય છે અને કોને ત્યાં વલ્લભ જાય એ જ્યારે જાણવું હોય તો આજે સર્વોત્તમજીમાં જે નામ આવેલું છે એ નામમાં ગોકુલનાથજીએ વર્ણન કર્યું છે કે મહાપ્રભુજીને કયા વૈષ્ણવો પ્રિય છે. તો એમાં ગોકુલનાથજીએ કહ્યું છે કે જે વૈષ્ણવો સંસાર વિરોધી બધી જ વાતોને મૂકી દે છે અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની સેવામાં અથવા તો પુષ્ટ થયેલા સ્વરૂપ હોય તો તે ઠાકોરજીની સેવામાં અથવા તો સત્સંગમાં ભજનમાં જે આનંદ મગ્ન રહે છે તેની પર જ મહાપ્રભુજી પ્રસન્ન થાય છે અને તે જ મહાપ્રભુજીને પ્રિય છે. એટલે એ આશા રાખી શકે કે મેરી ઝોપડી આએંગે આએંગે વલ્લભ આએંગે, એ आएंगे आएंगे वल्लभ आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे वल्लभ आएंगे. બોલો વલ્લભાધીશ કી જય. આગળની સાખી 25મી આવતીકાલે આવશે. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.